તો આ તરફ હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની ગતિ ઓછી 17 થી 21 જુલાઈ દરમિયાન છૂટો છવાયો હળવો વરસાદ રહી શકે છે। અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યમાં તાપમાનમાં પણ વધારો નોંધાતો રહેશે। તો આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે 21 જુલાઈથી વરસાદની શક્યતા વધશે। જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા રહેશે। हल्का से मध्यम बारिश का पूर्वानुमान है अनेक स्थानों में, और इसमें थंडरस्टॉर्म का वार्निंग है। कोई हेवी रेनफॉल का वार्निंग नहीं है। थंडरस्टॉर्म विथ लाइटनिंग का जो वार्निंग है वो आपका 5 दिन तक 17 से लेकर 21 जुलाई तक दिया गया है। थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर गस्टिंग के साथ किलोमीटर प्रति घंटा में होने का संभावना है। और जो हमारा फिशरमैन भाई के लिए आज कोई वार्निंग नहीं है। अहमदाबाद और आसपास क्षेत्रों के लिए हमारा लाइट टू मॉडरेट रेनफॉल का पूर्वानुमान है। जुलाईना ચોથું સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુસળધાર વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા છે। લગભગ 10મી ઓગસ્ટ સુધીમાં તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા છે। તો નર્મદા જિલ્લામાં ચોમાસા દરમિયાન પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠે છે। કુદરતી ઝરણાઓ અને નાના મોટા ધોધનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષે છે। લીલાછમ જંગલો, પહાડો, ઝરણાઓ મન મોહી લે તેવા છે। નર્મદાનો અનુપમ સૌંદર્ય ધરાવતા ધોધ નર્મદામાં આવેલા છે, પરંતુ તે પ્રચલિત થયા નથી। ત્યારે જિલ્લામાં આવેલા ટકારાના ધોધ વિશે ઘણા ઓછા લોકો જાણે છે। લોકવાયકા પ્રમાણે આ ધોધ રાજા રજવાડા સમયનો છે। રજવાડા સમયે આ ધોધ ખૂબ જ ઊંચાઈ પરથી પડતો હતો અને જેને કારણે મોટો અવાજ પણ આવતો હતો। આ ધોધને રાજાએ પથ્થરોથી ટાંકીને બનાવડાવ્યો હતો, તેથી આને ટકરાના ધોધ તરીકે ઓળખવામાં આવે છે। હાલ ચોમાસામાં આ ધોધ સક્રિય થતા પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે। बहुत ही सुंदर जगह है, पीसफुल जगह है, नेचुरल वाटरफॉल है। आप यहाँ आके बहुत ही अच्छा फील करेंगे, स्पेशली मॉनसून सीजन में अगर आए आप फैमिली के साथ, बहुत अच्छी जगह है। અમારા ગામનો જૂના કાંઠાનો રોડ છે, ત્યાં સુંદર જગ્યા છે જોવાલાયક, અને તેથી 3 કિલોમીટર થાય છે, પણ સરકાર કંઈક સારું કરે, પ્રવાસીઓ આવે જોવા જેવું છે બધું। સાબર ડેરીના ભાવફેરને લઈને પશુપાલકો લડી લેવાના મૂડમાં છે। સતત ચોથા દિવસે પશુપાલકોનો વિરોધ યથાવત છે। ક્યાંક ટેન્કર રોકી રસ્તા પર દૂધ ઢોળવામાં આવ્યું, તો ક્યાંક મફતમાં શાળામાં બાળકોને દૂધનું વિતરણ કરાયું। 4 દિવસથી રસ્તા પર દૂધની રેલમછેલ જોવા મળે છે। પશુપાલકો તેમની માંગ પર અડગ અને મક્કમ છે। જ્યાં સુધી 20% ભાવફેર નહીં મળે ત્યાં સુધી મંડળીઓમાં દૂધ નહીં ભરાય, જેને લઈને હવે દૂધના ટેન્કરોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે। છતાં અરવલ્લીમાં દૂધ ભરેલા ટેન્કરને રોકી રસ્તા પર દૂધ ઢોળવામાં આવ્યું। તો આ તરફ બાયડ અને જાલોદરમાં સાબર ડેરીના ચેરમેનની નનામી કાઢીને વિરોધ કરાયો છે, તો પશુપાલક મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો છે। ચેરમેનના છાજિયા લીધા, તો બીજી તરફ પશુપાલકોની નવી પહેલા પણ જોવા મળી છે, જેમાં શાળા અને હાઈસ્કૂલમાં બાળકોને મફતમાં દૂધનું વિતરણ કરાયું, જેથી વેડફાટ ન થાય। રસ્તા પર દૂધ ન ઢોળવા મુદ્દે સાબર ડેરીના ચેરમેન શામળ પટેલે અપીલ કરી। તો ભાવફેરને લઈને વિરોધ છે। કેટલાક વિસ્તારોમાં દૂધ રસ્તા પર ઢોળાઈ રહ્યું છે, પરંતુ હિંમતનગરના રાયગઢમાં પશુપાલકોએ અનોખો વિરોધ કર્યો છે। ગામ લોકોએ સાબર ડેરીમાં દૂધ ન ભરાવી શાળાના બાળકો સુધી પહોંચાડ્યું। ગામ લોકોએ દૂધપાક બનાવી હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના બાળકોને આપ્યું હતું। જ્યાં સુધી પશુપાલકોની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આ વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે। તો ભાવફેરને લઈને વિરોધનો વંટોળ છે, ત્યારે દૂધ બંધ થઈ જતા હવે પાર્લરોમાં દૂધની અછત સર્જાઈ છે। સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પાર્લર પર દૂધ સહિત છાશ દહીંની પણ અછત સર્જાતા ગ્રાહકોને વિલામોએ પાછા ફરવું પડે છે। 15 તારીખથી ભાવફેરના મુદ્દે પશુપાલકો વિરોધ કરી રહ્યા છે। સાબર ડેરી વિવાદમાં તો અમારે 70-80 કેરેટનો ધંધો હતો, એ આજે અમારા 2 દિવસથી આ ભાગી પડ્યો છે। તો સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત છે। ભાવફેર બાબતે વિરોધ થતા અનેક મંડળીઓ દ્વારા દૂધ ભરવાનું બંધ કરવામાં આવ્યું હતું।
ગઈકાલ સુધી સાબર ડેરીમાં 10 લાખ લીટર જેટલું દૂધ ભરાયું હતું। મોટાભાગની દૂધ મંડળીઓ બંધ રહેતા સાબર ડેરીમાં દૂધની આવકમાં ઘટાડો નોંધાયો છે। તો સાબર ડેરી દ્વારા દૂધ ટેન્કર સુરક્ષા સાથે લાવવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા છે। દૂધની બનાવટો અને દૂધમાં પણ અછત સર્જાઈ શકે તેમ છે। સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી ખાતે 14 તારીખના રોજ જે પશુપાલકો ભાવ ફેરને લઈને રજૂઆત કરવા માટે સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા અને આ જગ્યાએ જે પશુપાલકો દ્વારા જે ભાવ ફેરને લઈને રજૂઆત કરવા માટે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા। ત્યારબાદ જે ઘર્ષણ સર્જાયું હતું અને પથ્થરમારો થયો હતો અને તેના કારણે પશુપાલકોમાં રોજ જોવા મળ્યો હતો। ત્યારથી પશુપાલકોએ જે સાબર ડેરીમાં છે ને સાબર ડેરીમાં દૂધ ભરાવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો હતો અને છેલ્લા 3 દિવસથી સાબર ડેરી પશુપાલકો દ્વારા કોઈપણ મંદિરમાં દૂધ ન ભરાવીને વિરોધ દર્શાવી રહ્યા છે। એટલે કે કહી શકાય કે જે સાબર ડેરીમાં દરરોજ 26 લાખ લીટર જેટલું દૂધનું સંપાદન થતું હતું, અત્યારે હાલ જે ઘટીને 10 લાખ લીટર જેટલું દૂધ થઈ ગયું છે। અને રસ્તામાં જે પોલીસ પ્રોટેક્શન સાથે પણ કેટલીક ગાડીઓ દૂધ ભરાવવા માટે લઈ જવામાં આવતી હોય છે, પરંતુ અત્યારે હાલ જે દિવસે ને દિવસે જે દૂધની આવકમાં ઘટાડો થતાં જ કહી શકાય કે આવનારા સમયમાં દૂધની બનાવટો એટલે અમૂલ દૂધની પાઉચોમાં પણ અછત સર્જાય તેવી શક્યતાઓ હાલ તો વર્તાઈ છે। કેટલાક પાલકો પર હાલ તો દૂધની અછત સર્જાઈ છે। એટલે કે આવનારા સમયમાં જો આ પરિસ્થિતિ રહેશે તો મોટી સંખ્યામાં જે દૂધની અછત સર્જાય તેમાં નવાઈ નહીં। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો બનાસકાંઠાના ડીસામાં કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું। જૂના ડીસા ગામે 2 દિવસ અગાઉ આરોપી જાનુભાઈ મેમણ સામે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપીનું જાહેરમાં સરઘસ પોલીસે કાઢ્યો અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। જૂનાગઢમાં જાહેરમાં ફેંકાયો મેડિકલ વેસ્ટનો જથ્થો। એક્સપાયર થયેલા દવા ઇન્જેક્શનનો જથ્થો નદીના કાંઠે ફેંકાયો હતો। ખામધ્રોડ ચોકડીથી ધોરાજી ચોકડી વચ્ચે આવેલ લોલ નદીના કાંઠે બાયોમેડિકલ વેસ્ટ ફેંકાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। જૂનાગઢના ખામધોડ ચોકડીથી ધોરાજી ચોકડી વચ્ચે એક જે નદીનો પુલ આવેલો છે, પેલા દ્રશ્યો બતાડવા માંગીશ કે જે આપને આ નદી દેખાઈ રહી છે, આ જે નદીનો પુલ છે તેની બાજુમાંથી જ મેડિકલ વેસ્ટ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જાહેરમાં મેડિકલ વેસ્ટ ન ફેંકી શકાય, પરંતુ અન્ય લોકો દ્વારા આ જે કૃત્ય કરવામાં આવ્યું છે અને આરોગ્ય વિભાગ પણ ઊંઘતું ઝડપાયું છે। સીધા જ જે દવાનો જથ્થો છે ત્યાં કેમેરા પર્સનને કહીશ કે આપને બતાવે કે આ જે દવાનો જથ્થો એ ખાલી પેકેટ નથી, પરંતુ ઇન્જેક્શન ભરેલા દવાના જે જથ્થો છે તે જોવા મળી રહ્યો છે। ઇન્જેક્શન છે, દવા છે, જુદી જુદી જે ટેબ્લેટો છે તે અહીં જોવા મળી રહી છે। મોરબીના હળવદસરા રોડ પરના રહીશોએ પાણી મુદ્દે કર્યો છે ચક્કાજામ। પાણી સહિતના પ્રશ્નોને લઈને હારીનગર ગોલ્ડ સોસાયટીના રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા। સોસાયટીમાં પાણી નથી આવતું અને જો પાણી આવે છે તો તે ગંદુ પાણી આવે છે, તેમજ ઠેર ઠેર ગંદકી, સરકારી શાળાનો અભાવ, ગટરો ઉભરાવા સહિતના પ્રશ્નોને લઈને ચક્કાજામ કર્યો। મોટી સંખ્યામાં મહિલા સહિત લોકો રસ્તા પર ઉતરી આવીને વિરોધ કર્યો। હળવદ નગરપાલિકાએ પાણી અને ગંદકી મામલે કામગીરી શરૂ કરવાની ખાતરી આપતા ચક્કાજામ દૂર કરાયો। 4 નંબરની શેરીમાં આજે 15-20 દિવસથી પાણી જ નથી આવતું। અમારે ઘરના કામ કરવા તો કઈ રીતના કરવાના? રોજનો એ જ પ્રશ્ન। ટેન્કરવાળાને કહીએ તો ઉમા આવીને નોંધાવો, ફોનથી નહીં ચાલે, તો અમે શું નવરાત્રી વારાઘડીમાં નોંધાવા જવાનું? ને નોંધાવા જાય તો કે 4 દિવસ રહીને પાણી આવશે, કારણ કે 5 દિવસ રહીને આવશે, તો ત્યાં લગી અમારે કરવાનું શું પાણી વગર? તો રસ્તા પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। સોસાયટીના રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ કર્યો। અન્ય સમાચાર, વડોદરાથી કોર્પોરેશન કચેરી બહાર બબાલ, પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ। પોલીસે 10થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે। કોંગ્રેસ કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી છે। કોંગ્રેસ કાર્યકારી નનામી લઈને વિરોધ કરવા પહોંચ્યા।